સમાચાર હેડલાઇન. પાટણમાં પાણી મુદ્દે સંગ્રામ. રાવળવાસમાં પાણી કાપી નાખતા લોકોમાં રોષ, પાલિકા પર ગંભીર આક્ષેપો. વિગતવાર સમાચાર. પાટણ શહેરના રાવળવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે જ્યારે સ્થાનિક રહીશો નગરપાલિકામાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા ત્યારે મામલો ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત તારીખ 11/2/2026ના રોજ જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે પાલિકાના સત્તાધીશોએ તેમની સમસ્યા સાંભળવાને બદલે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે પાણીની માંગણી કરવા ગયા હતા પણ અમને એવું કહીને બદનામ કરવામાં આવ્યા કે અમે દારૂ પીને આવ્યા છીએ. અમારો અવાજ દબાવવા માટે ખોટા આક્ષેપો અને ધમકીઓ આપવામાં આવી. આટલું જ નહીં, રજૂઆત બાદ રાવળવાસ, ભીલવાસ, દેવીપૂજકવાસ અને હરિજનવાસ જેવા શ્રમિક વિસ્તારોનું પાણી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. હાલ આ વિસ્તારની મહિલાઓ અને વૃદ્ધો પાણી માટે વલખા મારી રહ્યા છે અને નગરપાલિકા સામે હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગરીબ પરિવારોની મુશ્કેલી સમજી પાણી પુરવઠો વહેલી તકે શરૂ કરે છે કે પછી લોકોએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. બ્યુરો રિપોર્ટ, મુકેશ ઠક્કર, પાટણ, SS2 ન્યૂઝ. ચંપાબેન, શું કહેવા માંગતા હતા પાણીની? એટલે અમારો પાણીની તો સમસ્યા છે જ, પણ આ બધા એમ કે વેરો ભરતા નહીં. વેરો તો અમારે જખ મારીને ભરવો પડે. ચમ કે અમારે વેરા પાવતી જોવતી હોય, ઓય કોમ પૂરે, કોઈ કોમ પૂરે, કોઈ કોમ પૂરે, એટલે જખ મારીને અમારે વેરો તો ભરવો જ પડે. પણ પાણી નહીં હાલતા, પાણી ના જ હાલે. પણ ચમ કે આ તો જખ મારીને ભરશે, માં ફડાઈને ભરશે. કેટલા સમયથી પાણીની તકલીફ છે? પાણીથી સમય અમારે 20-25 વર્ષથી છે. નાના છોકરા મેલીને આવી રીતનું કેનાલે કપડાં ધોવા જવું પડે. પીવા માટે પીવા માટેનું વેચાતું પાણી લાવવું પડે. કેટલા રૂપિયા ખર્ચવા પડે? રોજના 50 રૂપિયા. આ બાબતે રજૂઆતો કરેલી છે? ઘણીએ કરેલી, કોઈ વાપરતું નહીં. કોઈ નહીં, નગરપાલિકા નહીં, કોઈ કચેરી, કોઈ વાપરતું જ નહીં. શું માંગ છે તમારી? અમારી માંગ પાણીની, રસ્તાની બધી. કોઈ હે જ નહીં, કોઈ સુવિધા વેડિયાવાળા તમે નજરે જુઓ, કોઈ હે સુવિધાવાળા ટેકરાની અંદર કોઈ દેખાતી હોય તો કઈ પાણી નહીં આવતું. તો અમારે જીવવું કઈ રીતે નાવું ધોવું, કઈ રીતે અમારે જવું, નાવા ધોવાનું, જોવો કે ના જોવો, જવાનું છોડીને છે ક્યારે ધોવા મેકલીએ અમે. 20 વર્ષથી પાણી સોટો નહીં આવતું. રજૂઆતો કરી છે? રજૂઆતો આવે પંચાયતમાં આવે, બધા જતા રહે જોઈ જતા રહે, ફોટા પાડી જતા રહે, પણ કોઈ રજૂઆતો વાપરતું નહીં અમારું. શું નામ તમારું? શારદાબેન. ચંપાબેન, શું કહેવા માંગતા હતા પાણીની? એટલે અમારો પાણીની તો સમસ્યા છે જ, પણ આ બધા એમ કે વેરો ભરતા નહીં. વેરો તો અમારે જખ મારીને ભરવો પડે. ચમ કે અમારે વેરા પાવતી જોવતી હોય, ઓય કોમ પૂરે, કોઈ કોમ પૂરે, કોઈ કોમ પૂરે, એટલે જખ મારીને અમારે વેરો તો ભરવો જ પડે. પણ પાણી નહીં હાલતા, પાણી ના જ હાલે. પણ ચમ કે આ તો જખ મારીને ભરશે, માં ફડાઈને ભરશે. પરેશકુમાર. પરેશભાઈ, આ કયો વિસ્તાર કહેવાય? કેટલા અહીંયા આગળ કેટલા વિસ્તારો જોડાયેલા છે? પાણી લઈને શું તકલીફ છે? આ રાવળવાસ ટેકરો વિસ્તાર વોર્ડ નંબર 4 કહેવાય. અમારી બાજુમાં ભીલવાસ છે, એની બાજુમાં દેવીપૂજક વિસ્તાર છે. અહીંયા પાણીની ગંભીર સમસ્યા છે, જેની લગભગ દેવીપૂજક વિસ્તારમાં તો પાણીની પાઇપલાઇન જ નથી. એ લોકો ઘણીવાર રજૂઆત કરવા ગયા, બરાબર, પણ એ લોકોને કોઈ સાંભળતું જ નથી. જેમ કે જાતિવાદ થતો ને એવું લાગે છે. અને અહીંયા ટેકરા ઉપર 50 થી 60 પરિવારને બિલકુલ નળથી પાણી આવતું નથી, જેની અમે ઉગ્ર રજૂઆત કરી વારંવાર મીડિયામાં અને લેખિત રજૂઆત CM સાહેબ સુધી, ચાહે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબ, બધે અમે આપી, પણ આજ દિન સુધી આ વિચરતી જાતિના લોકો અહીંયા રહેશે ને, રાવળ અને દેવીપૂજક, એટલે આ જાતિ સાથે મને એવું લાગે કે જાતિવાદ થઈ રહ્યો છે. આ જાતિનો આ પબ્લિકનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અહીંયા ST SC એ લોકો રહે છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આમનો અવાજ દબાવવામાં આવે છે અને જાતિવાદ આ પબ્લિક સાથે થઈ રહ્યો છે. પાણી બિલકુલ આ લોકોને મળતું નથી. આવી કાળઝાળ ગરમીમાં, વિકરાળ ગરમીમાં શ્રમિક લોકો જે મજૂરી કરે છે. પાણી મળવું એ તમારો હક કહેવાય. તમે પ્રમુખને રજૂઆત કરી? પ્રમુખને અને ઉપપ્રમુખ સાહેબને રજૂઆત અમે લગભગ આ 11 તારીખે જ ગયા હતા, આ 40-50 પરિવાર માટે અને દેવીપૂજક વિસ્તાર માટે. તો એ લોકોએ અમને એમ કીધું, અમે કીધું કે ભાઈ પાણી અમને અમારા વિસ્તારને આ પરિવારને પાણી આવતું નથી, તમે પાણી આપો. એટલે પાણીની માગણી કરી, એટલે જે તે સમયે અમુક સત્તાધીશોએ ખોટા આક્ષેપો કરી અને અમારો ક્યાંક અવાજ દબાવવાની કોશિશ કરી. અને પછી એના બીજા દિનથી જે પરિવારને આવતું હતું ને પાણી, અને જ્યાંથી અમે ભરતા હતા એ પરિવારનું પણ પાણી સદંતર બંધ કરી નાખ્યું.
બિલકુલ પાણી બંધ કરી નાખ્યું. કેટલા સમયથી આ તકલીફ છે? તકલીફ તો સાહેબ આ લગભગ 7 વર્ષથી છે અમારા રાવળવાસ ટેકરા વિસ્તારમાં અને દેવીપૂજક વિસ્તારમાં. એ લોકોનો વસવાટ થયો ને 25 વર્ષ ત્યાંનો એ લોકોને આ તકલીફ છે. અને આની તકલીફ જે ભીલવાસ અને અમારા દલિતવાસ બાજુમાં છે ત્યાં પાણી આવતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.